ચલો ગુડ મોર્નિંગ. કયું ચેપ્ટર ચાલે છે? ગણિતમાં બીજું. કયું ચાલે છે? બીજું. શું નામ છે? જૂથમાં ગણવું. શું નામ છે ચેપ્ટરનું? જૂથમાં ગણવું. આપણે આગળ શીખ્યા બબેની ગણતરીમાં શીખ્યા, પછી 3-3 ની કરી, પછી ચમચીમાં આવી હતી એમાં 4-4 ની કરી ને દરેક જૂથમાં કેટલી વસ્તુ છે એ શીખ્યા. પછી કેટલું કયું વધારે કયું ઓછું, અને મેં તમને હોમવર્કમાં કીધું તું આપણે આ પેજ સુધી આગળ ભણ્યા હતા, પેજ નંબર 12. તો ચલો ગણિતનું પુસ્તક કાઢીએ અને પેજ નંબર 13. ચલો ગણિતનું પુસ્તક કાઢો અને પેજ નંબર 13. તો હવે 13 ઉપર શું છે? જો શું લખ્યું છે ઉપર? તોફાની ગુરુ. ગુરુ પાસે ચોપડીના કેટલા ફાટેલા પાના છે? જો ચોપડીના પેજ એને કેટલા ફાડી નાખ્યા છે ઈ કે છે. હવે આ જે પેજ છે એ બધા લઈને જે ઊભો છે એ આડા અવળા છે. નીચે શું લખ્યું છે? સાચા ક્રમમાં પાના નંબર લખો. તો સાચા ક્રમમાં પાના નંબર લખવાના છે. જે પેજ લઈને ઊભો છે તે બધા આડા અવળા છે. આપણે સાચા ક્રમમાં પેજ નંબર લખવાના છે. તો અહીંયા જુઓ તમારામાં પેજના ચિત્ર દોરેલા આપેલા છે. 1 2 3 4 5 6 અને 7 પેજ આપેલા છે, દોરેલા આપ્યા છે. પછી સૌથી ઉપર ખૂણામાં જુઓ બીજા નંબરનો જે પેજ દેખાય એમાં ચોકડે આંકડે 48 લખેલું છે. આવી રીતે નાના અક્ષરમાં ચોકડે આંકડે 48 લખેલું દેખાય. પીળા કલરથી જુઓ લખ્યું છે ચોકડે આંકડે 48. હવે શું લખ્યું છે ઉપર? સૂચના સાચા ક્રમમાં પાના નંબર લખો. તો સાચા ક્રમમાં એટલે સીધા 48 આવ્યા છે. 48 પહેલા એક પુસ્તકમાં ચોરસ ખાનું ખાલી દેખાય છે, તો ત્યાં કેટલા લખવાના છે? 47. કેટલા લખશો? તો 47 48 પછી કેટલા આવશે? 49 50 51 52 અને 53. અહીં સુધી પેજ જશે. 47 48 49 50 51 52 અને 53 સુધી. ચલો લખે બધા 53 સુધી લાઈનમાં જે ક્રમ આપ્યા છે એ પ્રમાણે પૂરા કરે. હવે શું છે? કોયડા વાળી પૂંછડી. જો નીચે શું લખ્યું છે? કોયડા વાળી પૂંછડી. ચીપકુ ઉંદરને મોટી પૂંછડી છે. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડી થાંભલા સાથે બાંધવા વિચાર્યું. તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી. તે ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. તેને પૂંછડી બાંધવામાં મદદ કરો, પરંતુ પૂંછડી પોતાને ક્યાંય પણ ન ઓળંગે. જો શું કે છે ઉપર મેં જે વાંચ્યું એ શું છે? નાનકડી એવી વાર્તા જેવું છે. શું છે? નાનકડો એવું મજાક કરી છે. કોણે? તો કે ઉંદરે કોની પૂંછડી બાંધવાની હતી? ઉંદરની પૂંછડી કોણે બાંધવા કહ્યું? તો કે બિલાડીએ. કોણે કહ્યું? બિલાડીએ. થાંભલા સાથે બાંધવાનું વિચાર્યું. ચલો આ પૂરું કરો. નીચે મેં જે વાંચ્યું એ હવે આગળ કરાવડાવું છું.
ચલો જો આપણે શીખા કોયડા વાળી પૂંછડી એમાં જો તમે નીચે તમારે આવી રીતે અંક લખેલા આપેલા 27 લખ્યું છે જો 27 કરીને ગોળ લખ્યું છે તો સૂચનામાં શું છે તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી તે ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી એને મોટી પૂંછડી છે એટલે આપણે એને નાની સંખ્યાના અંકો તરફથી લેવાની છે તો 27 પછી શું આવે 28 જોઈડી પછી 28 થી 29 પછી 30 અહીંયાથી 31 જો 27 28 29 30 31 સુધી જોડે બધા હવે 32 ક્યાં લખ્યા છે તો નીચે તો અહીંયા કરો 32 બારથી લાઈન લો 31 ની પછી 32 પછી 33 33 પછી 34 34 થી પછી લીટો ક્યાં લેવાનો 35 પછી 35 થી પછી 36 અને છેલ્લે 37 જો 35 પછી 36 અહીંયા 12 થી લીધો છે અને આ જે લીટો છે એ શેનો મળે છે 37 નો ચલો જોડી દે બધાય ચલો થઈ ગયું જોયું બધાએ ચલો હવે પાછળના પેજે જો શું લખ્યું છે એમાં મોટું ગાજર વાર્તા આપી છે જોવો
પેજ નંબર 13 પછી એની પાછળ ફેરવે પેજ નંબર 14. હવે એમાં શું લખ્યું છે ઉપર મોટું ગાજર. હવે એમાં જો વાર્તા છે એક દાદાએ ગાજરનું બી વાવ્યું. શું લખ્યું? ગાજર મીઠું અને મોટું થયું. શું કીધું છે? ગાજર મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવાના પ્રયત્નો કર્યા પણ તે બહાર આવ્યું નહીં. તેણે ઝડપથી તેની પત્નીને બોલાવી. જો ગાજરનું બી વાવ્યું પણ એટલું મોટું થયું ને તો એને જમીનની અંદરથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ બહાર નીકળ્યું નહીં. તેથી તેણે કોને બોલાયા? તેની પત્નીને. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા. જોશથી ખેંચવાનું હતું ગાજર. તો ગાજર જોશથી ખેંચવાનું હતું તો દાદા આગળ ગાજરના જે પાન હોય ને એને ખેંચતા હતા. શું કીધું? દાદાને ખેંચી રહ્યા હતા પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. જો દાદા ગાજરના પાંદડા ખેંચતા હતા, દાદી કોને ખેંચતા હતા? દાદાને. પણ તો પણ ગાજર બહાર નીકળ્યું નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. દાદીએ પછી કોને બોલાવી? એની પૌત્રીને. 3 જણા થયા પાછા. તો દાદા, દાદી અને તેની પૌત્રીએ ગાજરને જમીન બહાર ખેંચવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે ખેંચી શક્યા નહીં. ત્રણેય પણ બહુ પ્રયત્નો કર્યા પણ ગાજર બહાર આવ્યું નહીં. પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. જો ત્યાં હોય ને વાડીમાં તો એને કોને બોલાવ્યો? કૂતરાને. દાદા, તેમના પત્ની, તેની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યા પણ ગાજર જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ કોને બોલાવ્યો? ઉંદરને. તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું અને ગાજર બહાર આવ્યું અને ધડામ દઈને બધા નીચે પડ્યા. એક સાથે તમે કોઈ વસ્તુ એકદમ જોરથી ખેંચો તો પછી આપણને સેજ ઓલું લાગે, ઝાંસકો પડે એટલે બધા એક સાથે નીચે પડી ગયા. તેઓ બધા ખૂબ જ ઉત્સાહિત એટલે ખુશ થઈ ગયા. ગાજરને ક્યારનો બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા, નીકળ્યું નહીં, પછી નીકળ્યું એટલે બધા એક સાથે ખુશ થઈ ગયા. તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. મોટું ગાજર હતું એટલે બધાએ શું બનાવીને ખાધું? હલવો બનાવીને ખાધો. હવે પેજ નંબર 16 14-15 ઉપર આપણે ગાજરની વાર્તા હતી ભણ્યા. હવે પેજ નંબર 16 કાઢો. ચિત્ર જુઓ અને લખો. શું લખ્યું છે? ચિત્ર જુઓ અને લખો. ચલો પહેલા ચિત્ર જુએ. પેજ નંબર 16 ઉપર ચિત્ર જુઓ. પછી જો પ્રશ્ન પૂછ્યા છે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? બિલાડીની હરોળમાં પાછું ખાલી જગ્યા ક્રમે ખાલી જગ્યા છે. બિલાડી કયા ક્રમે છે એમ પ્રશ્ન કર્યા છે. ચલો આ લખી બધાને. જો શું લખ્યું છે? કેટલા લોકો? પહેલો પ્રશ્ન ગોળ તમને આમ જો આમ ઉંદરી કરેલી આપી છે. ગુલાબી કલરથી આવી રીતે ઉંદરી આપી છે. ત્યાં પહેલો પ્રશ્ન છે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? શું લખ્યું છે? કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો કેટલા લોકો હતા? દાદા, દાદી, પૌત્રી, પછી કૂતરો, બિલાડી અને છેલ્લે કોણ આવ્યું? ઉંદર. કોણ આવ્યું?
ઉંદર. તો કેટલા લોકો થયા? 1 2 3 4 5 અને 6. તો શું લખવાનું આપણે? 6. 6 લખો. હવે બીજું, તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? શું કે છે? તો તેને ગાજરને જમીનમાંથી ખેંચવામાં સૌથી પહેલા કોણ હતું? કોણ હતું? દાદા. પછી ત્રીજો, બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે. હરોળમાં એટલે લાઈનમાં. તો બિલાડી લાઈનમાં કયા ક્રમે છે એમ પૂછે છે. બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે. તો કયા ક્રમે છે બિલાડી? જો ગણો તો 1 2 3 4 અને 5. કયા ક્રમે છે બિલાડી? તો કે 5મા ક્રમે. પાંચમા ક્રમે છે બિલાડી. જો 3 અહીંયા આપ્યું છે, પછી બીજી જે છે એ નીચે જોવો ત્યાં આપેલી છે. એની નીચે જોવો, ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું એમ પ્રશ્ન કર્યો છે. અહીંયા હવે આ જે છે તમે આ 3 અહીંયા લખવાની, 1 2 અને 3. તો પછી હવે અહીંયા છે, પછી જો આ 3 લખાઈ જાય, પછી અહીંયાથી લખો તમે. તો શું કે છે? ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? તો કોણ હતું ચોથું? કૂતરો. નીચેની બાજુ જે આપ્યું છે ત્યાં લખો. પછી બિલાડી મદદે આવી તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? તો બિલાડી આવી પહેલા કેટલા હતા? તો કે દાદા, દાદી, પૌત્રી અને કૂતરો. કેટલા લોકો ખેંચી રહ્યા હતા? 4. કેટલા? 4. હવે આગળ, હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. હરોળમાં એટલે કે લાઈનમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. તો ત્રીજા નંબર ઉપર કોણ છે? ત્રીજા નંબર ઉપર કોણ દેખાય છે? તો કે પૌત્રી દેખાય છે. તો એના માથે તમારે પેન્સિલથી ટોપી દોરવાની છે. તો આવી રીતે આમ ટોપીનો આકાર આપી દો. અને છેલ્લે હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. છઠ્ઠા સ્થાને કોણ છે? છેલ્લે બિલાડીની છેલ્લે કોણ આવ્યું? ઉંદર. એને આમ બંને બાજુ મૂછ દોરી નાખો. અહીંયા મોઢાને એનું આપ્યું છે ત્યાં. અને છોકરીને આવી રીતે ટોપીનો આકાર આપી દો. અહીંયા ઉંદરને છેલ્લે મૂછ દોરી નાખો. આ જે 3 ખાલી જગ્યા છે એને અહીંયા લખવાની છે. આ 1 2 3 અને 4, એ 4 અહીંયા, એમાં 2 જ ખાલી જગ્યા લખવાની, કૂતરો અને 4. બાકીની જે 2 છે એમાં એકને અહીંયા
ત્રીજા નંબર ઉપરનું જે ચિત્ર છે એને ટોપી અને છેલ્લા નંબરનું જે ચિત્ર છે એમાં મૂછ દોરી નાખો. ચલો હવે છેલ્લું પેજ શું કે છે એમાં સીમાની સદી. સીમાએ જુદા જુદા ચાંદલાની મદદથી ભાત બનાવી છે. જો આવો એને ચોરસ મજાનો કટકાનો ટુકડો છે, એમાં એને ત્રિકોણ, ગોળ, પછી ચોરસ એવી રીતે એને અલગ અલગ ચાંદલા હોય ને ચાંદલા એની ડિઝાઇન બનાવી છે, ભાત બનાવી છે, એટલે કે એવી ચોરસ એને કપડામાં અલગ અલગ ચાંદલાથી ડિઝાઇન બનાવી છે. તો નીચે શું પ્રશ્ન કર્યો છે? જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. જૂથ એટલે કે આ એક જૂથ, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત અને 8. ટોટલ જૂથ કેટલા છે? 8. તો શું કીધું? જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. તો એક જૂથમાં કેટલા ચાંદલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ જે જૂથ બનાવેલા છે ને એ તમે એક એક ગણજો એટલે તમને જૂથમાં આપણે ચેપ્ટરનું નામ જ શું છે? જૂથમાં ગણવું. શું છે? ચેપ્ટરનું નામ જ જૂથમાં ગણવું. તો તમે આવી રીતે આ એક એક જૂથ ગણશો ને એટલે તમને ખબર પડશે કે એક જૂથમાં કેટલા ચાંદલા છે. તો એક જૂથમાં મેં અત્યારે ગણ્યા તો કે કેટલા ચાંદલા છે? 10. એક જૂથમાં કેટલા છે? 10 ચાંદલા. 10 ચાંદલા છે તો એવા જૂથ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. 8 જૂથ છે. કેટલા? 8. તો એક જૂથમાં 10 ચાંદલા હોય તો એવા 8 જૂથના કેટલા ચાંદલા થાય? તો કે 80. કેટલા થાય? 80. જો તમે ગણો, એક જૂથમાં 10 છે તો 10 20 30 40 50 60 70 અને 80. કેટલા ચાંદલા થયા? 80. હવે લખ્યું છે શું? જો નીચે ગુલાબી પાછી આંગળી કરીને લખેલું છે છેલ્લી બે લાઈન. જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. તમને કુલ સંખ્યા એટલે કે આ બધા ચાંદલાનો અંદાજ લગાવવાનો કીધો છે. તો 8 જૂથ છે, એક જૂથમાં 10 ચાંદલા. તો 8 જૂથમાં કેટલા ચાંદલા હોય? 80. આપણે ગણ્યું 10 20 30 40 50 60 70 80. એક જૂથમાં કેટલા ચાંદલા થયા? 80. હવે જો શું કીધું? 100 ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે? તો આ 80 ચાંદલા છે એને કેટલા કરવાના છે? આપણે 100 કરવાના છે. કેટલા? 100 પૂરા કરવાના છે. તો આપણે વધારે કેટલા ચાંદલા દોરવા પડશે? તો કે 20. 80 માં તમે 20 નાખો એટલે કેટલા થઈ જાય? 100. હવે આમાં આપણે બીજા 20 ચાંદલા દોરવાના છે. તો અહીંયા જો તમારે ઉપર ખાલી જગ્યા આપી છે, અહીંયા આપી છે. બે જગ્યાએ અહીંયા અને અહીંયા બે જગ્યાએ તમે 10 ચાંદલા દોરી નાખો. આવી રીતે 10 દોરી નાખો અને 10 નીચે દોરો. ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે? તો 20 દોરવા પડે. 10 અહીંયા અને 10 અહીંયા. હવે આ બે જે તમને મેં કીધું ઈ અહીંયા છેલ્લે જે જગ્યા આપી છે એમાં અહીંયા 80 લખો
અહીંયા 20 લખો અને અહીંયા જગ્યા છે અને અહીંયા જગ્યા છે. બે જગ્યાએ તમે આવી રીતે 10 ચાંદલા દોરી નાખો એટલે 100 થઈ જશે. 80 માં 20 નાખી દે એટલે કેટલા થઈ જાય? 100. તો આમાં 100 આવી ગયા તો આપણે આ 20 ચાંદલા દોરીને અહીંયા પણ 100 પૂરા કરી દેવાના છે. ચલો કરી નાખીએ અહીંયા આપણું. ચલો મેં તમને કીધું એમ ચાંદલાની સંખ્યાનો અંદાજ તો 80 અને 20 અહીંયા કર્યા છે. ખાલી જગ્યામાં લખ્યું છે 100 ચાંદલા પૂરા કરવા માટે વધારે જૂથ બનાવો. તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે? તો આપણે બે જૂથ 80 તો આપેલા જ છે, બે જૂથ બનાવી લઈ 10 ના એટલે 100 થઈ જાય. તો હવે તમારે આ બે જૂથ મેં તમને કીધું અહીંયા જગ્યા ખાલી છે, અહીંયા ખાલી છે. બે જગ્યાએ 10 દોરી નાખો એટલે 100 ચાંદલા પૂરા થઈ જશે. ચલો હવે અહીંયા આપણે પુસ્તકમાં આજે જૂથમાં ગણવું પ્રકરણ 2 આખું પૂરાઈ ગયું. જેને પુસ્તકમાં હજી પણ બાકી હોય પૂરું કરી લેજો. મેં જે લખાયું એ બધી ખાલી જગ્યા જે બાકી હોય પૂર્ણ કરી લેજો. અને અહીંયા આજે આપણે ચેપ્ટર 2 પૂરું થયું. હવે આની ઉપરથી જૂથમાં ગણવું એની ઉપરથી આપણે આગળના પીરિયડમાં દાખલા શીખવાના છે. એમાં શું આવશે ઈ તમને જ્યારે દાખલા આવશે ત્યારે ખબર પડશે કે જૂથમાં કેવી રીતે ગણાય. હવે આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. બાકી હોય બધા પૂરું કરી લેજો.